નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે સજ્જ છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન AIPMA એ આગામી 3 વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ 4 ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે અને જેની માહિતી તેઓએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ફક્ત વેપારનો વિસ્તાર નથી, તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરાવવાનું રાષ્ટ્રીય મિશન છે. ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુઓનો વૈશ્વિક વેપાર આશરે $1.3 ટ્રિલિયન છે, ત્યારે ભારતનો ભાગ ફક્ત $12.5 બિલિયન છે. અમદાવાદ ખાતે AIPMAના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા અને પ્રમુખ મનોજ આર શાહે પ્લાસ્ટિકની નિકાસ 4 ગણી વધારવા માટેની માહિતી અને અન્ય જાણકારી પ્રદાન કરી હતી. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. રતિલાલ શાહ, President the All India Plastic Manufacturer Association, stationed at Bombay. જે ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 ધી મેરિડિયન હોટેલ એટલે કે મેરિયટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે એક્સપોર્ટ બૂસ્ટ ઓફ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સ કયો એ ઇવેન્ટ માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે. પ્રેસ કોન્ફરન્સ 20 ઓગસ્ટ 2025ના દિવસે, બુધવારના દિવસે. તો હિન્દુસ્તાનમાંથી હમણાં જે અરુણભાઈએ કીધેલું એમ ડિટેલ્સમાં ઘણી બધી ચીજો લગભગ 20 કન્ટ્રીમાં ફિનિશ પ્લાસ્ટિકની છે, 20 કન્ટ્રીમાં એક્સપોર્ટ છે. એમાં આપણો જે શેર છે બધા બીજા કન્ટ્રીની સામે એ જરા એલાર્મિંગ છે. એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ પર્સન્ટેજ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ છે US બિલિયન ડોલર 700+ છે, એમાં વધારો 5 થી 7% થઈ શકે. એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે. ફ્યુચરમાં તે પેનડ્રાઈવમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી, મીડિયા થકી, ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ, પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા. બીકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એમાં આપણે 2 કદમ આગળ ચાલી શકીએ. તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પઝ, મેઇન ઉદ્દેશ્ય, મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે. તો 22મી બી એ વિષયની બધી વિગતવાર વાત થશે. ઘણા બધા પ્લાસ્ટિકવાળા બી મળશે. તે દિવસે બી આપ આવી શકીને કોઈ બી જે ઇન્ડસ્ટ્રીવાળા જુદી જુદી ક્ષેત્રમાંથી એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને વ્યાપ સારી રીતે પ્રસાર અને પ્રચારણ કરી શકો.